શિક્ષા સમાધાન ઉપરામ વિવેક વૈરાગ સત્સંપત્તિ મુમુક્ષતા આવા બધા સાધનો આપણા વેદોમાં શાસ્ત્રોમાં સંતોએ મૂક્યા છે. આ સાધન લઈને હાલશું તો મન પકડાય. સાધન વિનાની આપણી ભક્તિ, આપણી મહેનત ખૂબ પણ ભક્તિ કામ નથી લાગતી, કાંઈ આપણા રિઝલ્ટ મળતું નથી. એટલા માટે આમાં સાધન બતાવ્યા છે. આ મનને બાંધવું હોય તો કઈ રીતે બંધાય.
વિવેકો સાબુકોથી વિગતે સલાવો વિવેકો સાબુકોથી વિગતે સલાવો આ ત્યાગ રે વેરાગની દેવાકુ બનાવો ત્યાગ રે વેરાગની વાકુ બનાવો રે ઘોડાને તમે દિલે બાંધી રાખો આ સુધારે તે તો દેશે તમને રે ધોકો સુધારે તે તો દેશે તમને રે ધોકો આ મન ઘોડો એવો છે જો એને બધો તરીકો આમાં સાધન બતાવ્યા છે સમ દમ શ્વાસ ઉશ્વાસમાં પછી કીધું વિવેક રૂપી સાબુકથી આને વિગતે સલાવો અને ત્યાગ વૈરાગની વાઘુ આ ઘોડાની માથે જે ઓલો હણગાર આવે ને એ હણગાર આ મન ઘોડાને સમજાવવા માટે બહારનો દેખાડ્યો બાકી આ શરીરમાં છે મનુભાઈ ઘોડો એની માથે આ હણગાર નાખવો તો હે વિવેક સાબુકથી વિગતે સલાવો ત્યાગ વૈરાગની વાઘુ બનાવો એને કાંક આપણામાં ત્યાગ કરવો જો હે કાંક સહન કરવો જો હે ત્યાગ વૈરાગ ની વાઘુ બનાવો નહીતર છૂટો રહે તો કેવું કીધું કેમ કે બદલ આ મન જ છે ને કોઈને જરાકે કઈ ખરાબ કહેવાય ગયો તો કેવું ખોટું લાગી જાય તો ફરક કરીને ફાટ્યો ફરે છે પાછો પરાયાના ખેત તો ખાતો ફરે છે એટલે પરાયા ખેતર એટલે પારકું ધન પારકી સ્ત્રી પર માટી જુગાર દારૂ આ બધી પારકી વસ્તુ છે ને કોઈનું કાંઈ પડાવી લેવું અથવા તો કાંઈ નહીં તો નિંદા બીજાની કરવી એ પારકું છે ને આ બધી વસ્તુ મન ક્યાં ફરે છે આપણો બહાર એટલે આને બાપુએ કીધું કે ભાઈ આ મન ઘોડાને ખીલે બાંધો તો આપણો મોક્ષ છે નહીતર આ મન છે ને અધોગતિમાં લઈ જાય છે હે શ્વાસ ઉશ્વાસ રૂપે ને એટલે આમાં શરૂઆતની કડીમાં કીધું બાપુને હા અને કીધું પહેલી ઘડીમાં મન ઘોડાને ખીલે બાંધી રાખો છૂટો રહે તો દેશે તમને ધોકો એટલે પોતાને પેલા તો વાયડો થાય કોઈ વ્યસન માણસ થઈ જાય પણ એ વ્યસન પાછું નડે કોને 50 વર્ષ થાય કે 40 વર્ષ થાય તો પેપસા હડી ગયા કોઈ વ્યસની માણસને તો એને નડ્યું ને એમ આ મન જો છૂટો રહે તો પોતાને નડશે એટલે કીધું શ્વાસ ઉશ્વાસમાં હા ઓહમ સોહમ છે અગાડી પસાડી સદગુરુનું વચન ઓહમ સોહમ છે અગાડી પસાડી શ્વાસ ઉશ્વાસમાં લગામ લગાવી મારા ને તમારા શ્વાસા જે ફેલ જાય છે ને ગંગા સતીમાં કીધું કે 21,600 શ્વાસને કાળ ખાય પાંડભાઈ આ જાણવા છતાં તમે અજાણ કેમ છો તો અજાણ હું ને તમે છીએ ગંગા સતી તો નહોતા પણ એને આપણે સમજાવવા માટે પાછળ ભક્તોને સમજાવવા માટે એને મુદ્દો બનાવીને લખ્યું છે કે મનુષ્ય માત્રના 24 કલાકના
એક દિવસના રાતના આપણા 21,600 શ્વાસ આપણા સંત મતમાં વેદોમાં અને શાસ્ત્રોમાં લખ્યા છે. એ ફેલ જાય છે. હરિસ્મરણ ન કરીએ એટલે આપણા ફેલ કાળના મોઢામાં. એટલે કાળના મોઢામાં આપણે હાથે કરી જાય શ્વાસો ફેલ એટલે આપણે ગયા બેલેન્સ પૂરી, કામ થયું નહીં. આમાં કોઈ મારવા વાળો નથી, પોતે પોતે મરીએ છીએ ભાઈ કર્મ કરીને. એટલે કીધું કે મારો રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે મેરો રામ. આ પોતે એવા કર્મ કરી અને આપણે પોતે જઈએ છીએ ભાઈ મોતના મોઢામાં પૂરા કર્મ કરી કરીને. એવી રીતે અહીંયા એટલે આ મનને બીજે ન જવા દેવો તો આપણો મોક્ષ, આપણી મુક્તિ, શાંતિ જે જોતો એ બધું મળી જાય. આમાં સંતોએ બધા તરીકા લખ્યા છે અને એ બધો ખ્યાલ છે. હા, આ મન ઘોડાની માથે આપણે બેહવું પડશે. જો એની પાછળ આવશો તો બટકા ભરશે, પાટો મારશે, આગળ જાઓ તો બટકા ભરશે. એટલે આ મનની માથે સવારી કરવી જોઈએ. શાંતિ